નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબની ચેનલ એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમને આંકડાશાસ્ત્ર વિષયમાં પરફેક્ટ ટીચિંગ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી સુરેખ નિયત સહસંબંધ પ્રકરણમાં આપણે 4 વિડીયોનો અભ્યાસ કરી ગયા છે, બરાબર છે? તો આપણે એની વાત કરીએ તો ગયા વિડીયોમાં આપણે તમને સહવિચરણ અને પ્રમાણિત વિચલન અથવા તો વિચરણ આપ્યું હોય ત્યારે નિયત સંબંધ રેખાનું અન્વયજન કેવી રીતે કરવાનું એની રીત નંબર 1 ની આપણે સમજૂતી મેળવી ગયા છે અને એના આપણે 2 વિડીયોનો અભ્યાસ કર્યો છે. જ્યારે આજે આપણે નવી રીત ભણવાના છે. તો ચાલો બાળકો, આજે આપણે નવી રીત ભણીએ. તો એ નવી રીત કઈ છે તેની હું વાત કરું તો રીત નંબર 2. અને જોજો એમાં નવીનતા શું છે કે જ્યારે xy y બાર r, જો r એટલે કે સહસંબંધાંક, આપણે ગયા પ્રકરણમાં અભ્યાસ કરી ગયા સહસંબંધ, અને સહસંબંધાંકની જે કિંમત આવે એને r તરીકે ઓળખવામાં આવે. તો જ્યારે તમને દાખલામાં x બાર y બાર અને આ r ખાસ જોવાનું અને r આપેલું હોય ત્યારે byx નું સૂત્ર કયું એની પણ તમને સમજૂતી આપવાનું છું. એટલે આ રીત નંબર 2, જ્યારે x બાર y બાર r sx અથવા s સ્ક્વેર x એટલે કે x નું પ્રમાણ વિચલન અથવા x નું વિચરણ આપેલું હોય, તેમજ sy અને s સ્ક્વેર y એટલે કે y નું પ્રમાણિત વિચલન અથવા y નું વિચરણ આપેલું હોય તો ત્યારે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કેવી રીતે કરવાનું એ રીતમાં આપણે અભ્યાસ કરવાના છે. અથવા તમને સાદી ભાષામાં કહું તો જ્યારે તમને સહસંબંધાંક એટલે કે r આપેલો હોય અને પ્રમાણિત વિચલન એટલે કે sx અને sy ની માહિતી આપેલી હોય ત્યારે તમારે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કેવી રીતે કરવાનું એની સમજૂતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું. અને તમને જણાવી દઉં કે આ વિડીયોમાં મેં તમને 3 દાખલાની સમજૂતી આપવાનો છું અને એક દાખલો તમને હોમવર્કમાં આપવાનો છું અને એનો જવાબ પણ હું તમને જણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો વિડીયો જોવા માટે હું તમને વિનંતી કરું છું. તો ચાલો બાળકો, જ્યારે સહસંબંધાંક અને પ્રમાણ વિચલનની માહિતી આપી હોય તો ત્યારે byx આપણે નિયત સંબંધ રેખા તો એ શોધવાની છે, બરાબર છે? નિયત સંબંધ રેખા કઈ શોધવાની છે? y બરાબર a bx. એની કિંમત તો બધા જ રીતમાં કોઈ પણ રીત હશે એનું સૂત્ર તો બધામાં કોમન જ છે, પણ સૂત્ર કોનું બદલાય? b નું બદલાય. તો આપણે જોઈએ કે જ્યારે સહસંબંધાંક r ની કિંમત આપી હોય ત્યારે b નું શોધવાનું સૂત્ર કયું અથવા byx શોધવાનું સૂત્ર કયું? તો ચાલો જો ધ્યાન આપજો હા વિદ્યાર્થી મિત્રો, નોંધ કરી દેજો. byx બરાબર r ગુણ્યા sy ભાગ્યા sx. યાદ રાખજો, હંમેશા sx એટલે x ની કોઈ બી કિંમત છેદમાં જ આવે. કોઈ પણ સૂત્ર હશે જોજો, એમાં x ની જે કોઈ બી કિંમત હોય ને એ છેદમાં જ આવે. આના પછી બી આપણે 5 ગુણના દાખલામાં જ્યારે ગણીશું ને ત્યારે બી તમે ધ્યાન દોરજો કે સૂત્રમાં x ની જે કોઈ બી માહિતી હોય ને એ છેદમાં જ આવે. એટલે byx એટલે કે b નું સૂત્ર પણ ખૂબ જ સિમ્પલ છે, r ગુણ્યા sy ના છેદમાં sx. તો એનો આપણે અર્થઘટન કરીએ તો r બરાબર શું? સહસંબંધાંક. sy બરાબર y નું પ્રમાણ વિચલન, sx બરાબર x નું પ્રમાણ વિચલન. પણ કોઈ દાખલામાં તમને sy અને xx સીધી રીતે ન આપ્યું હોય પણ s2x આપ્યું હોય તો આપણે એનું વર્ગમૂળ કાઢીને sx શોધવાનું. તેવી જ રીતે આપણને s2y આપ્યું હોય તો આપણે પહેલા sy શોધવું પડે અને પછી આ સૂત્ર મૂકીને આપણે દાખલો ગણવો પડશે. અને એવો દાખલો પણ હું તમને સમજાવું, બરાબર છે? એટલે byx નું સૂત્ર ફરીથી એકવાર r ગુણ્યા sy ભાગ્યા sx અને એનું સૂત્ર તો બધામાં કોમન જ છે. કયું સૂત્ર છે? a બરાબર y બાર માઈનસ byx ગુણ્યા x બાર અથવા તો y બાર માઈનસ b ગુણ્યા x બાર. એ તો બધામાં કોમન જ છે. તો ચાલો બાળકો, હવે આપણે આ રીત નંબર 2 છે
એને દાખલા દ્વારા સમજીએ, જેમાં byx નું સૂત્ર આપણે આ મૂકીશું અને એ રીતે પછી a અને b ની કિંમત શોધીશું અને આપણે નિયત સંબંધ રેખાનું અન્વયન કરીશું. તો ચાલો સ્વાધ્યાય 3 વિભાગ ઈ નો દાખલો નંબર 4. સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલા સરેરાશ વરસાદ અને કોઈ પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચેના પરિણામો મળે છે. મધ્યક એટલે આ વરસાદ એ x અને પાકની ઉપજ એ y છે. બરાબર, એટલે આ મધ્યકના ખાનામાં જે 18 છે એ x બાર, 970 એ y બાર. એવી જ રીતે જો પ્રમાણિત વિચલન સીધું જ આપ્યું છે જો, એટલે x ના ખાનામાં છે તે sx, એટલે sx બરાબર કેટલા 2 અને y ના ખાનામાં છે પ્રમાણિત વિચલન તે sy, એટલે sy બરાબર 38. અને તમે જુઓ બંનેમાં કોમન છે સહસંબંધાંક, અને સહસંબંધાંક એટલે એને શું કહેવામાં આવે r, અને r ની કિંમત 0.6 છે. હવે આપણને શોધવા શું કીધું છે જો, આ પરથી જો સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે અનુમાન કરો. જો આ દાખલામાં નવીનતા શું છે, તમને પહેલા એવી સૂચના નથી આપી કે સરેરાશ વરસાદ પરની પાકની ઉપજ પરની નિયત સંબંધ રેખા મેળવો અને પછી વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે અનુમાન કરો, એવું નથી કીધું. ડાયરેક્ટ જ તમને કીધું છે કે આ પરથી જો સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે અનુમાન મેળવો. એટલે તમારે સમજી જવાનું કે પહેલા નિયત સંબંધ રેખા મેળવી પડે અને ત્યાર પછી એ જે નિયત સંબંધ રેખા આવે એમાં આપણે x ની કિંમત 20 મૂકીશું ને એટલે આપણને પાકની ઉપજનો અંદાજ આવશે. ચાલો, એટલે નિયત સંબંધ રેખા જ મેળવવાની છે. તો નિયત સંબંધ રેખા કઈ છે? y બરાબર a + bx. ચાલો, તો હવે જ્યારે r સહસંબંધાંક આપેલો હોય ત્યારે b શોધવાનું સૂત્ર, પહેલા b શોધવું પડે આપણે. તો b શોધવાનું સૂત્ર કયું છે યાદ કરો, અત્યારે સમજાઈ ગયું. b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. બરાબર છે. ચાલો, તો આપણે સૂત્રમાં કિંમત મૂકી. તો r કેટલો છે 0.6, એટલે 0.6 ગુણ્યા sy એટલે આ 38. બરાબર છે ને, એટલે sy 38 અને sx કેટલા છે 2, એટલે 38 ભાગ્યા 2. હવે જોજો, હવે આ તમે બે રીતે ગણી શકો. એક તો 0.6 ગુણ્યા 38 કરો અને ભાગ્યા 2. ડાયરેક્ટ જ કરીને તમે byx ની કિંમત ડાયરેક્ટ જ મૂકી દેવાની છે. બરાબર છે. અથવા તમે આ રીતે મેં ગણ્યું છે તે રીતે બી તમે ગણી શકો. એટલે 0.6 ગુણ્યા 38 ભાગ્યા 2 એટલે 19, એટલે 0.6 ગુણ્યા 19 એટલે byx ની કિંમત આવી 11.4. અથવા તમે 0.6 ગુણ્યા 38 ભાગ્યા 2 સીધું જ કરીને ડાયરેક્ટ તમે 11.4 મૂકી દેવો તો પણ કોઈ તમને ખોટું આપે નહીં. ચાલો, એટલે byx એટલે કે b ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે શોધવાનું a. તો એનું સૂત્ર યાદ કરો. ચાલો બાળકો, તો આપણે a નું સૂત્ર મૂકીએ. તો a બરાબર y બાર માઈનસ b ગુણ્યા x બાર. ચાલો, તો y બાર, y ના ખાનાનો મધ્યક y બાર કેટલો છે 970, એટલે 970 માઈનસ b ની કિંમત કેટલી આવી 11.4, એટલે માઈનસ 11.4 ગુણ્યા x બાર. x બાર એટલે x ના ખાનામાં જે મધ્યક છે તે કેટલો છે 18, એટલે 11.4 ગુણ્યા 18. એટલે આગળનું સ્ટેપ આપણું બનશે 970 માઈનસ 11.4 ગુણ્યા 18 તમે કરશો તો 205.2, અને 970 માંથી તમે 205.2 બાદ કરશો તો તમને a ની કિંમત મળશે 764.8. એટલે a ની કિંમત પણ આવી ગઈ. હવે b અને a ની કિંમત આવી ગયા પછી આપણે નિયત સંબંધ રેખાનું અન્વયન કરવાનું. તો આપણે નિયત સંબંધ રેખા કઈ છે? y ની x પરની નિયત સંબંધ રેખા y બરાબર
a પ્લસ bx. તો ચાલો આપણે આમાં a અને b ની કિંમત મૂકીએ એટલે આપણને નિયત સંબંધ રેખા મળશે. તો a ની કિંમત કેટલી આવી 764.8 એટલે 764.8 વત્તા b ની કિંમત કેટલી આવી 11.4 એટલે વત્તા 11.4 અને આપણે ગુણ્યા એની સાથે શું છે x એટલે ગુણ્યા x એટલે આપણો પહેલો જવાબ આપણને તો માંગ્યો છે જ નથી પણ આપણો પહેલો જવાબ આવ્યો કયો નિયત સંબંધ રેખા મેળવો એટલું જ કહેવામાં આવ્યું હોય તો અહીં આપણો દાખલો પૂરો થાય છે. પણ આપણને દાખલો માં એવું પૂછ્યું છે કે આપણને સરેરાશ વરસાદ 20 સેમી હોય ત્યારે પાકની ઉપજ વિશે અનુમાન મેળવો તો આપણને આ જે નિયત સંબંધ રેખા આવી છે એમાં આપણે x ની કિંમત બરાબર કેટલી મૂકીશું 20 મૂકીશું એટલે આપણને y કેપ એટલે કે પાકની ઉપજ મળશે. ચાલો તો આ નિયત સંબંધ રેખામાં આપણે x બરાબર 20 મૂકતા તો આગલું સ્ટેપ શું બનશે 764.8 વત્તા 11.4 ગુણ્યા x ની કિંમત હવે કઈ મૂકવાની છે જુઓ 20 એટલે 11.4 ગુણ્યા 20 એટલે આગલું સ્ટેપ આપણું બનશે 764.8 વત્તા 228 અને 764 વત્તા આ 0.8 વત્તા 228 તમે કરશો તો આપણને y કેપ ની કિંમત મળશે 992.8 અને એ આપણે શું છે જો y ના ખાનામાં શું આપ્યું છે પાકની ઉપજ શામાં આપી છે કિગ્રામાં એટલે 992.8 ની બાજુમાં આપણે શું લખીશું કિગ્રા અને છેલ્લે જવાબ લખી જ દેવાનો. તો છેલ્લે જવાબ શું લખાશે સરેરાશ વરસાદ 20 સેમી હોય ત્યારે પાકની ઉપજ કેટલી આવી 992.8 કિગ્રા હશે. એટલે છેલ્લો જવાબ આપણો શું આવશે જ્યારે વરસાદ 20 સેમી હોય ત્યારે પાકની ઉપજ 992.8 કિગ્રા હોય. એટલે વિદ્યાર્થી મિત્રો જો તમને 3 ગુણમાં દાખલો પૂછાય તો એક ટીક માર્ક આનો એક ટીક માર્ક આની અને એક ટીક માર્ક છેલ્લો y કેપ તમારો જે આવે તે એટલે 3 ગુણ તમને મળી જ જાય. બરાબર છે ખ્યાલ આવ્યો. જ્યારે 5 ગુણમાં તમને પૂછાય ત્યારે છેલ્લે જવાબ લખવાનો ફરજિયાત છે યાદ રાખજો. એટલે બાળકો તમને આ ઉદાહરણ દ્વારા એની સમજૂતી મળી ગઈ હશે. ચાલો તો આપણે તમને વધારે મહાવરો મળે એ માટે આપણે બીજા 2 દાખલા બી ગણવાના છે પણ આ દાખલામાં કઈ નવીનતા આવશે તો સી નવીનતા છે ચાલો જોઈએ આપણે. તો સ્વાધ્યાય 3.2 નો બેગમાં છે સ્વાધ્યાય 3.2 નો દાખલો નંબર 7 ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ સરેરાશ વરસાદ સેમીમાં અને મકાઈની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરેલી માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. તો વરસાદ x અને મકાઈની ઉપજ y. તો મધ્યક x બાર 82 y બાર 180. હવે જોજો હા દાખલામાં વિચરણ આપ્યું છે હા વિચરણ અને વિચરણ એટલે શું x ના ખાનામાં છે તે x સ્ક્વેર x અને y ના ખાનામાં છે તે શું છે y શું આપ્યું છે x સ્ક્વેર y. બરાબર છે વિચરણ આપ્યું છે. આગલા દાખલામાં પ્રમાણિત વિચલન સીધે સીધું આપ્યું હતું આમાં વિચરણ આપેલું છે એટલે વિચરણ પરથી આપણે પહેલા પ્રમાણિત વિચલન બંનેના શોધવા પડશે. ચાલો તે પણ જોઈ લેશું આપણે ચિંતા નથી. સહસંબંધક આપણને આપ્યો છે 0.82. હવે તમને સૂચના શું આપી છે જ્યારે વરસાદ 60 સેમી પડે ત્યારે થતી મકાઈની ઉપજનું અનુમાન મેળવો. એટલે અહીં પણ આપણે x ની y પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને x ની કિંમત 60 મૂકીશું ત્યારે આપણને મકાઈની ઉપજનું અનુમાન મળશે. ચાલો તો આપણે સૂત્ર મૂકીએ. તો નિયત સંબંધ રેખા છે આપણી y કેપ બરાબર a plus bx. ચાલો તો પહેલા b નું સૂત્ર b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. તો r ની કિંમત કેટલી છે જો 0.82 એટલે 0.82 પણ તે પહેલા
sy આપણને જોઈએ અને sx જોઈએ. આ જે આપ્યા છે 225 એ તો s2y છે અને આ જે 64 આપ્યા છે તે s2x છે. તો એના પરથી આપણે sx અને sy શોધીશું. ચાલો તો જુઓ આપણને s2x કેટલા આપ્યા છે 64. તો આપણે તો sx શોધવાનું. તો યાદ રાખજો sx શોધવા માટે આ 64 ને વર્ગમૂળમાં મૂકવા પડે. એટલે કે તમે કેલ્ક્યુલેટર પર 64 લખીને વર્ગમૂળ દબાવજો. કારણ કે આપણને ખબર છે કે પ્રમાણિત વિચલનના વર્ગને વિચરણ કહેવામાં આવે છે. તો વિચરણ પરથી જો આપણે પ્રમાણિત વિચલન શોધવું હોય તો વિચરણને વર્ગમૂળમાં મૂકવું પડે અને વર્ગમૂળમાં મૂકીશું તો આપણને પ્રમાણિત વિચલન મળશે. તો તમે કેલ્ક્યુલેટર પર 64 અને વર્ગમૂળ દબાવો એટલે 8 આવશે. એટલે sx બરાબર 8. એવી જ રીતે આપણને sy² કેટલું આપ્યું છે 225. તો એને આપણે વર્ગમૂળમાં મૂકીશું. તો 225 અને પછી કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ દબાવો એટલે sy આવશે 15. ચાલો હવે જુઓ, હવે આપણે આ સૂત્રમાં sy અને sx ની કિંમત મૂકીશું અને r તો આપણને આપ્યો છે 0.82. તો ચાલો આપણે કિંમત મૂકીએ. તો r 0.82 ગુણ્યા sy કેટલું આવ્યું 15 અને sx 8 એટલે 15/8. હવે તમે ડાયરેક્ટ સીધે સીધું 0.82 ગુણ્યા 15/8 કરો, સીધે સીધો તમને જવાબ મળી જાય. તમે લખી શકો અથવા તો 0.82 ગુણ્યા 15/8 એટલે 1.875 અને 0.82 ગુણ્યા 1.875 એટલે તમને b ની કિંમત મળશે 1.5375 અને 53 પછીની આ કિંમત 75 છે એટલે આપણે 53 માં 1 ઉમેરીશું એટલે આપણને b ની કિંમત મળશે 1.54. ચાલો એક ગુણ તમને મળી ગયો. હવે b શોધાઈ ગયા પછી આપણે શું શોધવાનું a. તો a શોધવાનું સૂત્ર કયું છે a બરાબર y બાર માઈનસ bx. તો ચાલો y બાર કેટલા છે જુવારિયા મધ્યક y ના ખાનામાં 180, x બાર 82 એટલે y બાર કેટલો છે 180 માઈનસ b ની કિંમત કેટલી આવી જો 1.54 એટલે 1.54 ગુણ્યા x1 ની કિંમત છે 82. એટલે આગલું સ્ટેપ આપણું આવશે 180 માઈનસ 154 ગુણ્યા 82 એટલે 126.28 અને 180 માઈનસ તમે 126.28 કરશો એટલે a ની કિંમત મળશે આપણને 53.72. ચાલો a ની કિંમત બી મળી જાય પછી આપણે નિયત સંબંધ રેખા મેળવીશું. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a bx. તો આપણે a ની કિંમત મૂકીએ. તો a ની કિંમત કેટલી આવી છે 53.72 એટલે 53.72 વત્તા b ની કિંમત કેટલી આવી 1.54 એટલે વત્તા 1.54 અને x એટલે આપણને નિયત સંબંધ રેખા મળી ગઈ. હવે આપણને આગળ શું કીધું છે કે જ્યારે વરસાદ 60 અને વરસાદ એટલે x, તો આપણે આ જે નિયત સંબંધ રેખા આવી એમાં આપણે x ની કિંમત કેટલી મૂકીશું 60 મૂકીશું એટલે આપણને મકાઈની ઉપજનું અનુમાન મળશે. એટલે આપણે આગલું સ્ટેપ બનાવીએ તો x બરાબર 60 મૂકતા. તો ચાલો આપણે મૂકીએ એટલે y કેપ બરાબર 53.72 વત્તા 1.54 ગુણ્યા 60 અને આગળનું સ્ટેપ આવશે 53.72 વત્તા 1.54 ગુણ્યા 60 એટલે 92.4 આવશે અને 53.72 માં 92.4 તમે ઉમેરશો એટલે કિંમત આવશે y કેપ બરાબર 146.12. એટલે જ્યારે વરસાદ 60 સેમી હોય ત્યારે મકાઈનું ઉપજ 146.12 પણ શું છે જો ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એટલે તમે ખાલી ક્વિન્ટલ લખશો તો પણ ચાલશે. એટલે 146.12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને છેલ્લે આપણે જવાબ લખતા છે તે લખી દેવાનું. તેથી વરસાદ 60 સેમી હોય ત્યારે મકાઈની ઉપજ 146.12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર હોય અથવા હશે. ચાલો એટલે બીજા દાખલામાં તમને શું નવીનતા આવી ફક્ત
આગલા દાખલામાં પ્રમાણિત વિચલન સીધે સીધું આપ્યું હતું, જ્યારે આ દાખલામાં વિચરણ આપ્યું હતું. તો વિચરણ પરથી આપણે બંનેના પ્રમાણિત વિચલન શોધ્યા અને ત્યાર પછી આપણે b ની કિંમત શોધી, a ની કિંમત શોધી, નિયત સંબંધ રેખા મેળવી અને જ્યારે x બરાબર આપેલું હોય ત્યારે y ની કિંમતનું આપણે અનુમાન મેળવ્યું. ચાલો બીજો એક દાખલો જોઈ લઈએ. તે દાખલો કયો છે? ઉદાહરણ 10. એક બોલપેન બનાવતી કંપનીની છેલ્લા વર્ષના દરેક માસના અંતે બોલપેનનો ભાવ અને તે સમયે બોલપેનના પુરવઠા ની નીચે આપેલી માહિતી પરથી જ્યારે બોલપેનનો ભાવ 40 હોય ત્યારે તેના પુરવઠાનું અનુમાન મેળવો. આમાં પણ જો જ્યારે બોલપેનનો ભાવ એટલે ભાવ તે x છે અને પુરવઠો એ y છે, એટલે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને જ્યારે ભાવ એટલે કે x બરાબર 40 આપેલા હોય ત્યારે પુરવઠાનું આપણે અનુમાન મેળવવાનું છે. અને આ દાખલામાં જો તમને એમ થશે કે સાહેબ r નું સૂત્ર કેમ મૂકવાનું? અરે દાખલામાં r આપેલું છે, આગળની રીતમાં શું આપેલું હોય? બંનેનું COV XY સહવિચરણ આપેલું હોય તો ત્યારે એ સૂત્ર મૂકવાનું. પણ જ્યારે દાખલામાં SX SY સાથે શું આપેલું હોય? સહસંબંધક આપેલો હોય ત્યારે આપણે r નું સૂત્ર એટલે કે r ગુણ્યા SY ના છેદમાં SX મૂકીને આપણે BYX ની કિંમત મૂકવાનું. ચાલો તો આપણે નિયત સંબંધ રેખા મેળવીએ. તો નિયત સંબંધ રેખા કઈ છે? y બરાબર a bx. ચાલો તો b નું સૂત્ર મૂકો. byx બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. અહીં પણ જો વિચરણ આપ્યું છે એટલે x2x અને આ x2y આપ્યું છે. તો આપણે sx અને sy પહેલા મેળવી લઈએ. તો જો x2x આપ્યું છે 25, તો એનું વર્ગમૂળ કાઢો. કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ દબાવો એટલે sx આવશે 25. એવી જ રીતે x2y છે 1000 અને 10000 દબાવીને વર્ગમૂળ દબાવો એટલે sy આવશે 100. અને હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો r છે 0.8 એટલે 0.8 ગુણ્યા sy કેટલા છે? આપણે શોધ્યા 100 અને sx છે 5 એટલે 100 ભાગ્યા 5. એટલે હવે તમે 0.8 ગુણ્યા 100 ભાગ્યા 5 કરો એટલે તમને સીધો જ જવાબ મળી જશે. 0.8 ગુણ્યા 100 ભાગ્યા 5 એટલે byx ની કિંમત આવશે 16. ચલો એક ટીક માર્ક સાચી થઈ ગઈ. હવે b ની કિંમત આવી ગઈ પછી આપણે શાની કિંમત શોધવાની? a ની. તો એનું સૂત્ર કયું છે? a બરાબર y બાર માઈનસ bx બાર. તો y બાર જોજો હા વિદ્યાર્થી મિત્રો, તમે y બાર ની જગ્યાએ અહીં x બાર લખી દેવ અને x બાર ની જગ્યાએ તમે અહીં y બાર લખી દેવ. તમારો a ખોટો આવે અને a ખોટો આવે એટલે તમારી નિયત સંબંધ રેખા ખોટી આવે અને ખોટી આવે એટલે તમને ફક્ત આ b ની કિંમત એટલે એક જ ગુણ મળે દાખલામાં. 2 ગુણ તમારા કપાઈ જાય. એટલે દાખલામાં કિંમત મૂકવામાં બહુ ધ્યાન રાખવાનું છે. ચાલો તો આપણે કિંમત મૂકીએ, પણ આપણે તો ભૂલ નથી કરવાની. y બાર ની કિંમત કેટલી છે? 500. એટલે આગલું સ્ટેપ શું બનશે? 500 માઈનસ byx 16 અને x બાર 30 એટલે માઈનસ 16 ગુણ્યા 30. એટલે આગલું સ્ટેપ 500 માઈનસ 480 અને 500 માંથી તમે 480 બાદ કરશો એટલે a ની કિંમત આવશે 20. ચાલો બીજી ટીકમાં 2 ગુણ મળી ગયા. હવે આપણે નિયત સંબંધ રેખા મેળવીશું. તો y ની x બની નિયત સંબંધ રેખા y બરાબર a bx બરાબર છે. ચાલો તો હવે આપણે આમાં a ની કિંમત મૂકીએ. તો a કેટલા આવ્યા છે? 20. b કેટલા આવ્યા છે? 16. એટલે આપણી નિયત સંબંધ રેખા મળશે y બરાબર 20 16x. હવે આપણને કીધું છે જ્યારે x ની કિંમત કેટલી એટલે કે ભાવ બોલપેનનો ભાવ કેટલો હોય 40 ત્યારે આપણે પુરવઠાનું અનુમાન કરીએ. તો આપણે આ સમીકરણમાં x ની કિંમત કેટલું મૂકીશું? 40. એટલે x બરાબર 40 મૂકતા તો આગલું સ્ટેપ આપણું બનશે y બરાબર 20 16 ગુણ્યા 40. 16 ગુણ્યા 40 બરાબર છે. અને એટલે આપણું આગલું સ્ટેપ બનશે 20 640. એટલે આપણું સ્ટેપ બનશે આગળનું 20 640 એટલે 660 એકમો. અને આપણે છેલ્લે જવાબ લખવાનો કે જ્યારે બોલપેનનો ભાવ 40 હોય ત્યારે પુરવઠાનું અનુમાન 660 એકમો હશે. તો બાળકો
આ 3 દાખલાની સમજૂતી આપી એટલે તમને આ રીતમાં સમજૂતી મળી જ ગઈ હશે એવી હું આશા રાખું છું. અને આ જે સ્વાધ્યાય 3 વિભાગ ઈ નો દાખલો નંબર 3 છે એ તમારે હોમવર્કમાં છે. અને જો એમાં પ્રમાણિત વિચલન આપી જ દીધું છે અને આ પરથી તમારે વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. અને નિયત સંબંધ રેખા એટલે y કેપ બરાબર a + bx. તો તમારી નિયત સંબંધ રેખા આવશે y કેપ બરાબર 58 + 3.2x. આ તમારો જવાબ આવશે. તો મારા વાલા બાળકોને આ વિડિયો ખૂબ જ ગમ્યો હશે તેમજ આ બીજી રીત તમને આવડી જ ગઈ હશે એવી હું આશા રાખું છું. અને તમને જણાવી દઉં કે હું નેક્સ્ટ વિડિયો પાર્ટ 5 નવી જ રીત લઈને તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.